जब तक बिके न थे कोई पूछता न था, ख्वाजा आपने खरीद कर हमें अनमोल कर दिया। ઈસરી સન 1947 દેશની આઝાદીથી લઈ આજ દિન સુધી દેશદાજ અને વતન પરસ્તીમાં અગ્રેસર અને અડીખમ ઊભો રહેલો સમાજ એટલે આપણો મંસૂરી પિંજારા સમાજ। આપણા સમાજમાંથી આઝાદીની લડાઈમાં આદમભાઈ મીઠાભાઈ મંસૂરી જેવા અનેક લડવૈયાઓએ ભાગ લીધો હતો। આઝાદીના અમુક વર્ષો પછી તરત જ સમાજના ઉત્કર્ષ અને વિકાસની કેડી કંડારવા માટે આજથી 60 વર્ષ પહેલા ઈસવીસન 1956માં જ વિજાપુરમાં પ્રથમ વખત મંસૂરી યુવક કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી અને સૌપ્રથમ બંધારણની રચના કરવામાં આવી, જેનો હેતુ આવનારી પેઢીને ઉચ્ચ શિક્ષણ મળી શકે તે હતો। ત્યારબાદ ઉત્તરોત્તર પ્રગતિ કરતા આપણા મંસૂરી સમાજે 14 અને 15 ડિસેમ્બર 1974ના રોજ ઉત્તર ગુજરાત મંસૂરી જમાતની રચના કરવામાં આવી। ત્યારબાદ આપણા મંસૂરી સમાજનું બીજું અધિવેશન 8 અને 9 મે 1976ના રોજ ઉનાવા ખાતે મળેલ, જેમાં આપણા સમાજના ગામે ગામના અગ્રણીઓએ હાજરી આપી। ત્યારથી જ આખો સમાજ ગૌરવની લાગણી અનુભવે તેવું આપણું એકમાત્ર સામાયિક ગુંજ બહાર પાડવામાં આવ્યું, જે દર મહિને સતત આટલા વર્ષોથી પણ આપણા સમાજના નાગરિકોના હૈયામાં ગુંજે છે। જેમ આખો દેશ 31 ઓક્ટોબર 1987ના સુનિલ ગાવસ્કરની એકમાત્ર વનડે સદીને યાદ કરે છે, તેવી જ રીતે આપણો મંસૂરી સમાજ પણ તે દિવસને કઈ રીતે ભૂલી શકે? કારણ કે તે દિવસે સમાજનો સૌપ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। સમય જતાં બીજા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક કાર્યો કરવા વિવિધ શહેરોના સ્થાનિક જમાતો સ્થાપવામાં આવી, જેવી કે બનાસકાંઠા, છાપી, સિદ્ધપુર, પાટણ, મહેસાણા, વિસનગર, ખેરાલુ, વડનગર, હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, કડી, કલોલ, મુંબઈ અને દક્ષિણ ગુજરાત જેવી જેનો આપણે ગર્વ અનુભવીએ છીએ। સાથે સાથે વિવિધ મંડળ, કમિટી અને જમાતોને એક તાંતણે બાંધવા માટે તેમજ સમાજને કુરિવાજોની બેડીમાંથી મુક્ત કરવા, શૈક્ષણિક અને આર્થિક સ્તરે ઊંચી લાવવા ઉત્તર ગુજરાત મંસૂરી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની સ્થાપના થઈ, જેને આપણે ફેડરેશન તરીકે ઓળખીએ છીએ। જે હેતુસર ફેડરેશનની સ્થાપના કરવામાં આવી તે અંતર્ગત છેલ્લા 5 વર્ષથી ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહેલ છે, પરંતુ સમાજના વિકાસ પંથ પર હજુ ઘણા કાર્યો કરવાના બાકી છે। વાદ વિવાદ બાજુ પર મૂકી એક અવાજ સાથે સંગઠિત બની એક પ્લેટફોર્મ પર આવી જઈશું, ત્યારે જ આપણો મંસૂરી પિંજારા સમાજ સંપૂર્ણ વિકાસશીલ સમાજ કહેવાશે। ફેડરેશન આ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે અને અનેક રચનાત્મક કાર્યોની રૂપરેખા આપની સમક્ષ મૂકી રહ્યા છે। अस्सलाम वालेकुम। આપણા ફેડરેશનની રચના સન 2012માં થઈ।
ફેડરેશને સમાજના કલ્યાણકારી કાર્યો કરવા માટે ઘણા અથાગ પ્રયત્નો કર્યા. આ પ્રયત્નોમાં સમાજે જકાતનું ભંડોળ એકઠું કરી અને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યું. તેમજ તે દરમિયાન ફેડરેશને સમાજના દરેક શહેરોમાં જઈ સ્થાનિક નાગરિકો સાથે સહમતિ દાખવી તેમની વિચારણા, તેમના વિચારો લઈ અને સમાજે પ્રગતિ કરવાની જે કોશિશ કરી તેમાં ફેડરેશને ઘણી ભૂમિકા ભજવી. ફેડરેશને સમાજને એક કરવા માટેની અથાગ પ્રયત્નો કર્યા અને આજે સમાજ એક પ્લેટફોર્મ પર આવ્યો. તે દરમિયાન ફેડરેશને આર્થિક સ્ત્રોત ઊભા કરવા માટેની ઘણી બધી કોશિશો કરી. સમાજના નાગરિકો જોડે ગયા, સમાજના નાગરિકોએ ઘણી સહાય કરી. તે સહાય આપણા જરૂરતમંદ નાગરિકો સુધી પહોંચાડી. ત્યાર પછી ફેડરેશનની કમિટીના સભ્યોએ એમનાથી થતા અથાગ પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોમાંથી આપણા સમાજના જ નાગરિકોમાંથી અલગ અલગ પ્રકારના પોતાની યોજના લઈને આવ્યા. આ યોજનાઓ જેવી કે દરેક પ્રકારના વીમા, શૈક્ષણિક યોજના, ઇન્કમ ટેક્સ તેમજ પાન કાર્ડ રિટર્ન ભરવાની યોજના, જેનરિક દવાઓ તેમજ શિક્ષણ માટેની એચિવમેન્ટ એવોર્ડની જે યોજનાઓ છે આપ સમક્ષ આપણા સમાજના સભ્યોએ તમારી સમક્ષ રજૂ કરી. તેની સાથે સાથે ફેડરેશન સસ્તા દરના મકાનો અલગ અલગ શહેરમાં આપવાની પણ યોજના છે. આ બધી યોજનાઓનો પૂરેપૂરો લાભ લઈ આપણા સમાજને, આપણા ફેડરેશનને મદદરૂપ થાવ, જેના દ્વારા ફેડરેશનને આવકના સ્ત્રોત ઊભા થશે. આ આવકના સ્ત્રોત દ્વારા આપણા સમાજના જરૂરતમંદ વ્યક્તિઓ સુધી તેની સેવાઓ પહોંચાડવામાં આવશે. તો આપ બની શકે તેટલા પ્રમાણમાં વીમા યોજના, દવાઓની યોજના, શૈક્ષણિક યોજનાઓ, ઇન્કમ ટેક્સ અને પાન કાર્ડના રિટર્નની આ બધી યોજનાઓનો ભરપૂર લાભ લઈ ફેડરેશનને મદદ થવા આપ સર્વને નમ્ર વિનંતી છે. અસ્સલામ વાલેકુમ. પ્રમુખ સાહેબ તરફથી આહવાન કરવામાં આવ્યું છે તો આવો સાથે મળી આપને પણ ફાયદો, સમાજને પણ ફાયદો. તો આવો સાથે મળી સમાજનો વિકાસ કરીએ, સમાજને પણ આગળ વધારીએ, દેશને પણ આગળ વધારીએ. દેશ બદલાઈ રહ્યો છે, ચાલો આપણે બધા એમાં સહભાગી બનીએ. વીમો હોય, મકાન હોય, દવાઓ હોય, શિક્ષણ હોય કે કોઈ પણ પ્રકારનું કામ હોય, ફક્ત ફેડરેશન દ્વારા જ. આવો આપણે સાથે મળીને સમાજનો વિકાસ કરીએ અને સમાજને મજબૂત બનાવીએ. અસ્સલામ વાલેકુમ. अस्सलामुअलैकुम. મારું નામ શાહિદ હાજી ઇસ્માઇલભાઈ મંસૂરી છે અને હું છેલ્લા 15 વર્ષથી ઇન્સ્યોરન્સ બિઝનેસ સાથે સંકળાયેલો છું. આ યોજના પ્રમાણે મંસૂરી સમાજના દરેક મિત્રો, ભાઈઓ ક્યાંક ને ક્યાંક ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ભરે જ છે. કોઈકની કોઈક પોલિસી લે જ છે. પોતાના 2 વ્હીલરની પોલિસી, 4 વ્હીલરની પોલિસી, મકાનની પોલિસી, દુકાનની પોલિસી, ફેક્ટરીની પોલિસી, મેડિક્લેમ, જીવન વીમો, મ્યુચ્યુઅલ ફંડ. તો એ આપ જે બજારમાંથી લો છો તે ફેડરેશન પાસેથી લો. આપની પસંદગીની કંપની પ્રમાણે અમે આપને અહીંયાથી ઇન્સ્યોરન્સ આપશું, એ પણ બજાર કરતાં ઓછી કિંમતે. આપ જ્યારે પણ માર્કેટમાંથી કોઈ પણ આપના અત્યારના રેગ્યુલર એજન્ટ પાસેથી જ્યારે પણ આપ કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ કે પોલિસી લો છો ત્યારે એનાથી કંઈક ને કંઈક ફાયદો જે એજન્ટને થાય છે એ ફાયદો હવે ફેડરેશનને થશે. ફેડરેશનને થશે, આપને પણ થશે. કારણ કે એ જે ફાયદો થશે તેમાંથી આપણે ગરીબ વર્ગના
મંસૂરી ભાઈઓ તથા તેમના પરિવારોને કંઈક ને કંઈક મદદ કરી શકશો. જો આપ મંસૂરી ફેડરેશન પાસેથી વીમા પોલિસી લો છો તો એક પણ રૂપિયો આપ્યા વગર સમાજને મદદરૂપ થઈ શકો છો. આ યોજના પ્રમાણે આપ દેશના કોઈ પણ ખૂણેથી ઇન્સ્યોરન્સ પોલિસી તેમજ તેને લગતી તમામ સર્વિસ લઈ શકશો. આપ દેશના કોઈ પણ ખૂણેથી ફોન પર પ્રીમિયમ ગણાવી શકશો. અમે આપને તરત જ પ્રીમિયમ ગણીને આપી દઈશું. ઇન્ડિયન માર્કેટમાં ચાલતી તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓ જેવી કે બજાજ એલિયાન્સ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, રિલાયન્સ જનરલ, ઇફકો ટોક્યો જનરલ, ચોલા, એલઆઈસી, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ, રેલિગેર હેલ્થ, એપોલો હેલ્થ, સ્ટાર હેલ્થ સાથે ફેડરેશને સીધું ટાઈઅપ કરેલું છે. અને આના સિવાય આપની પસંદગીની કોઈ પણ કંપની હોય તો નીચે દર્શાવેલા નંબર ઉપર આપ અમને કોન્ટેક્ટ કરી શકશો. અમે આપને એનું પ્રીમિયમ ગણીને એ પોલિસી આપને પૂરી પાડીશું. અમારા 15 વર્ષના ઇન્સ્યોરન્સના અનુભવને લઈને અમે આપને અનુકૂળ કઈ પોલિસી છે તેના વિશે વિસ્તૃત માહિતી આપશું. આપને જે અનુકૂળ હશે તેવી જ પોલિસી આપને સજેસ્ટ કરશું. આપને ગેરમાર્ગે દોડતા વીમા એજન્ટોથી આપને સીધો છુટકારો મળશે. ત્યારે આ પોલિસીના રિન્યુઅલ્સ આવશે ત્યારે અમે તમને ટાઈમસર એના અપડેટ આપતા રહીશું કે જેથી આપ પ્રીમિયમ ભરવાનું ચૂકી ના જાઓ. અત્યારે માર્કેટમાં ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ મોટા ચેન્જીસ આવ્યા છે. નવી પોલિસીઓ અવારનવાર આવે છે. નવા ચેન્જીસ આવતા રહે છે. ઇન્કમ ટેક્સની અંદર આપને કઈ રીતે ફાયદો મળી શકે, કલમ 80C હેઠળ આપને કઈ રીતે ફાયદા થઈ શકે, આપને કેટલું રોકાણ કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, તે તમામની વિસ્તૃત માહિતી અમે તમને આપશું. સાથે અત્યારે ઇસ્લામિક શરિયત પ્રમાણેના ઇન્વેસ્ટમેન્ટ પણ માર્કેટમાં અવેલેબલ છે. તેના વિશે બી આપને વિસ્તૃત માહિતી અમે પૂરી પાડશું. પોતાના કોઈ પણ ઇન્સ્યોરન્સના પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશો. તેના વિશે જરા પણ ગભરાવાની જરૂર નથી. નીચે દર્શાવેલા નંબર પર આપ ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે સમયે અમને ફોન કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ. આપણા સમાજની તાતી જરૂરિયાત દરેક શહેરોમાં એક કોમ્યુનિટી હોલની છે. આ માટે સ્થાનિક કમિટી જરૂરિયાતવાળા લોકોનું એક લિસ્ટ બનાવીને એકાદ એકર જગ્યા ખરીદી એને કરાવીને એના પ્લોટો પાડીને વિતરણ કરે તો એમાંથી 5 થી 6,000 ફૂટ જગ્યા સમાજ માટે કોમ્યુનિટી હોલ બનાવવા માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. વધુમાં આ વેચાણ કરેલા પ્લોટો ઉપર સ્થાનિક કમિટી દ્વારા વ્યાજબી નફે બાંધકામ કરીને એમાંથી જે નફો મળે એ રકમમાંથી કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરી શકાય એમ છે. અસ્સલામુ અલૈકુમ. હું આપને મેડિકલ વિશે થોડી માહિતી આપવા માંગુ છું. આજની ભાગદોડની જિંદગીમાં દરેક પરિવારમાં નાના મોટા રોગો જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્વાસ અને અન્ય બીજા રોગો પરિવારના કોઈ સભ્યને હોય છે. હવે ફેડરેશન એક મેડિકલની યોજના લઈને આવ્યું છે. આપની ચાલતી મોંઘી દવાઓ સસ્તા દરે આપને પૂરી પાડશે. જો આપને આવી દવાઓની જરૂરિયાત હોય તો આપ તે લિસ્ટ ફેડરેશનને મોકલી આપો અને નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક મેળવો. શું તમે ઇન્કમ ટેક્સ બાબતે અજાણ છો? તેના વિશે સંપૂર્ણ સાચી માહિતી મેળવવા માગો છો? તેના માટે આપ ફેડરેશનનો સંપર્ક કરી શકો છો અને તેનાથી ફેડરેશન તથા સમાજને આનાથી ઘણો જ ફાયદો થશે. કારણ કે તેમાં તમે જે પણ ફીસ આપશો તે બજાર કિંમત કરતાં ઘણી જ ઓછી હશે.
તેના લીધે આપ ફેડરેશનનો સંપર્ક કરી શકો છો. આપને પણ ફાયદો અને સમાજને પણ ફાયદો. કહેવત છે ને કે ધરતીનો છેડો ઘર. તો મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણો સમાજ ઘર વિહોણા વ્યક્તિઓને પોતાનું ઘર મળી રહે તે હેતુસર ફેડરેશન એક નવું સાહસ કરી રહી છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે સ્થાનિક લોકલ જમાતને સાથે રાખીને ત્યાં જગ્યા લઈ ઘર વિહોણાઓને ઘર આપવાનું નક્કી કરેલ છે. તો આવો આવા સહભાગી થઈ આપણા સમાજને મજબૂત બનાવીએ. અસ્સલામુ અલૈકુમ. મારા સમાજના મંસૂરી ભાઈઓ તથા બહેનો, શું તમને દવાઓનો ખર્ચ પોસાતો નથી? ફેડરેશન તમારું બિલ 80% સુધી ઘટાડી શકે છે. માટે આજે જ જનરિક દવાઓ અપનાવો, તમારા પૈસા બચાવો. એ જ દવાઓ, એ જ અસર ખૂબ જ ઓછી કિંમતે માર્કેટમાં ઉપલબ્ધ છે. માટે જનરિક દવાઓ અપનાવો અને તંદુરસ્ત બનો. સમાજના ઉત્કર્ષ અને સંગઠનને મજબૂત કરવા માટેની આ પહેલ છે. તેને મજબૂત કરવા માટે આપના સહકાર થકી પોતાના તથા સમાજના ફાયદા માટે આપના વાહનનો ઇન્સ્યોરન્સ અપાવીને આ સંગઠનને મજબૂત બનાવી સમાજને મદદરૂપ થવા માટે આપના સહકારની જરૂર છે. આપના દ્વારા ઉતરાવેલ ઇન્સ્યોરન્સની કમિશનની રકમ સમાજના સંગઠનમાં જમા થશે, જેનો લાભ સમાજનો દરેક નાગરિક મેળવી શકશે. તો આપ સમાજના એક સભ્ય તરીકે પોતાના દરેક પ્રકારના વાહનનો વીમો ઉતરાવી સમાજના આ સંગઠનને મજબૂત કરી સમાજના વિકાસના ભાગીદાર બનો એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. એક પણ રૂપિયો ડોનેશન આપ્યા વિના આપ પણ આપણા મંસૂરી સમાજને મદદરૂપ થઈ શકો છો. માત્ર વીમો લઈને અને એ પણ બજાર કરતાં ઓછી કિંમતે આપને પણ ફાયદો, સમાજને પણ ફાયદો. તો આવો હાથથી હાથ મિલાવીને આપણા મંસૂરી સમાજને મજબૂત બનાવીએ એવી હું અપેક્ષા રાખું છું. લાલાભાઈ, આપે જે પોલિસી ફેડરેશન પાસેથી લીધી એમાં એમની સર્વિસ કેવી લાગી આપને? ફેડરેશનની સર્વિસ દ્વારામાં જો કહીએ તો ફેડરેશન આ પોલિસી સાથે કોઈ જોડાયેલ નથી, પણ જે સમાજ વતી જે આ પોલીનો ફાયદો જે આપી રહ્યા છે ફેડરેશનનો, એ લોકોની જે સર્વિસ છે એ સર્વિસ જો કે તમે સર્વિસ આપી રહ્યા છો સમાજ વતી તમે તમારો જે નેક ઇરાદો છે કે હું સમાજને કંઈક ફાયદો કરું, તો તમે તમારા થ્રુ જે પોલિસીઓ લેવામાં આવી, તમારા જે કે ભાઈ તમારા વીમા માટે અમે અહીંયા તમને ફોન કર્યો, તો તમે તાત્કાલિક અમને એના બારામાં તમને અમને નોલેજ આવ્યું, ભાઈ આટલા રૂપિયાનું પ્રીમિયમ થશે, આટલા રૂપિયા તમને કમિશન છે, એમાંથી આખો સમાજનો પણ ફાયદો થશે. અને બીજા નંબરની વસ્તુ ખાસ કે તમે પોલિસી અમને બહુ ફાસ્ટ મળી જાય છે કે તમે અહીંયા વીમો લીધો 10 મિનિટ તમને વોટ્સઅપ પર અમને એની નકલ મળી જાય છે, બરાબર. અને બીજા નંબરની વસ્તુ કે ભાઈ તમે અમને ગેરંટી આપો છો કારણ કંઈક થશે ઇન્સ્યોરન્સમાં તો પાછળ જઈને અમે તમારે કંઈક બધા અમે સાથે ઊભા છીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એના અંદર. આની અંદર આપણે જોડાયા પછી આપ શું લાગે? હું આ સમાજના અંદર મારા બીજામાંથી 1 રૂપિયો પણ કાઢ્યા વગર જો હું સમાજને કંઈક ફાયદારૂપ જે થયો છું એ બદલ મને બહુ ખુશી વ્યક્ત કરી રહ્યો છું કે હું મારા કંઈ બોજ નથી પડ્યો. અને જે રનિંગમાં પોલિસી આવતી હોય એના અંદરથી જો સમાજનો ફાયદો થતો હતો હું પણ મને સારું લાગી રહ્યું છે પોલિસી લેતો હતો. આ સમાજના અંદરથી જ્યારે પોલિસી લીધી એના અંદરથી મેં પણ લીધી, મેં મારા મિત્ર સર્કલમાંથી મેં લેવડાવી, એના વતી કંઈક જે બી ફાયદો થયો છે સમાજના અંદર એ બદલ હું બહુ ખુશી વ્યક્ત કરું છું. અને મને એવી લાગણી છે કે આ પણ લોકો આ સમાજ થ્રુ કે જે આ સમાજના હસ્તક રહીને જે આ પોલિસીનો જે કરી રહ્યા છે કામકાજ એના થ્રુ વીમો લો તો સમાજને પણ ફાયદો છે અને એનો ફાયદો આપણને પોતાને પણ અંદર છે. આ વીમો લેવાથી બજાર કરતાં સસ્તું અને બજાર કરતાં ઝડપથી જો આ વીમામાં આપણને આપણા સમાજને થતો હોય ફાયદો તો આ વીમો લેવામાં હું તો લઈશ, પણ તમે બી સાથે લો જેનાથી આપણા સમાજને અને આપણને પોતાને ફાયદો થશે એવી હું આશા રાખું છું. સલામ વાલેકુમ. હું ઇદ્રીસ મંસૂરી વિસનગર. ફેડરેશન અત્યાર સુધી ઘણી સારી કામગીરી કરી છે, એમાં ખાસ તો શિક્ષણ ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે આપણા સમાજના જરૂરિયાતમંદોને ભણવામાં સારી મદદ કરી છે અને એને દવા દારૂમાં પણ મેડિકલ સમાજિક સારી મદદ કરી છે. હવે ફેડરેશન એક કદમ આગળ વધીને
તો એક નવો જ પ્રોજેક્ટ મૂકી રહી છે કે જે સમાજના નબળા વર્ગને, જેમની પાસે પોતાના મકાન નથી એવા લોકોને મદદ કરવા માટે એક નવો પ્રોજેક્ટ લાવી છે. એ પ્રોજેક્ટમાં એવું છે કે જે આપણા સમાજના, આપણા એરિયાના મોટા મોટા સેન્ટરો જેવા કે મહેસાણા, છાપી, વિસનગર, ખેરાલુ, વડનગર, સિદ્ધપુર, પાલનપુર, એ સિવાય જે સમાજ આપણા ગુજરાતના મોટા મોટા સેન્ટરો છે એ તમામ સેન્ટરોમાં લોકલ બોડીને વિશ્વાસમાં લઈ અને ત્યાં એક જમીન લેવી, જમીનને એને કરાવી, એને કરાયા પછી એના પ્લોટિંગ કરવા અને પ્લોટિંગ પડતર કિંમતે એટલે બિલકુલ રાહત દરે એને આપણે આપવા. તો અને એ રાહત દરે જે પ્લોટ મળ્યા તો એના ઉપર પછી લોકલ બોડી એના સાથે રહી અને એકદમ ઓછા નજીવા દરે એને બાંધકામ કરી આપે, જેથી કરીને બિલકુલ ઓછા ખર્ચમાં એને પોતાનું મકાન બની જાય. હવે આ કરવાથી ફેડરેશનને પણ મોટો ફાયદો થાય છે. એટલે કે જે જમીન બચી, એમાં જે કોમન પ્લોટની જમીન બચી, જે અંદાજ વધારે નહીં તો 20-30% જેવી જમીન હોય છે આખો એને કરાવતા, એ જમીનમાં ફેડરેશન એક મોટો હોલ બનાવી શકે, એક નાનું સગું બાલ મંદિર કે આંગણવાડી જેવું બનાવી શકાય, તો કે બચ્ચાઓને ભણવા માટે મદરસો બનાવી શકાય. એનાથી લોકોને બહુ મોટો ફાયદો થાય અને સમાજ એનું પોતાની મિલકત ઊભી કરી શકે. તો આવો આપણે સાથે મળીને એક નવા સમાજની રચના કરીએ અને ફેડરેશનને જે બીડું ઝડપ્યું છે એ આપણે એક વ્યક્તિ, એક સમાજમાં એક પણ માણસ એમાં એવો ના હોય કે જે ફેડરેશનને પાછળ ના હોય. મંસૂરી સમાજની ઇન્સ્યોરન્સનું કામ ચાલુ કર્યું છે, જેથી મને ફાયદો થયો અને સમાજને પણ ફાયદો થાય છે. મેં મારા સમાજ માટે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ફાયદો કરાવ્યો છે. તમે પણ કરો. હું મંસૂરી ઇમરાન, મારો દુકાનનો વીમો મંસૂરી ફેડરેશનમાંથી લીધો છે, તમે બી લો. મારી ગાડીનો વીમો તો ફક્ત ફેડરેશન દ્વારા. મકાનનો વીમો લઈશ તો ફક્ત ફેડરેશનમાંથી જ. મકાન જૂનું હોય કે નવું, વીમો લઈશ તો ફેડરેશન દ્વારા. પાન કાર્ડ કઢાઈશ, ઇન્કम टैक्स भरीश, फक्त फेडरेशन में જ. एक परिवार में एक पिता और 3 पुत्र थे जो हमेशा आपस में लड़ते रहते थे. इस बात से पिता बहुत चिंतित थे. एक दिन उसने उन्हें बुलाया. और सबके हाथ में एक छड़ियों का गुच्छा थमा दिया. फिर उसको तोड़ने को कहा. सबने अपनी पूरी ताकत लगा दी. पर गुच्छे को तोड़ ना पाए. तब पिता ने सबके हाथों में एक छड़ी थमा दी और उन्हें तोड़ने को कहा. बेटों ने आसानी से उन्हें तोड़ दिया. ये देख पिता बोले, मेरे बच्चों, अगर तुम इस गुच्छे की तरह एक दूसरे के साथ रहोगे तो कोई भी तुम्हें हानि नहीं पहुंचा सकेगा. पर अगर तुम लोग अलग अलग रहोगे तो इन छड़ियों की तरह आसानी से तोड़ दिए जाओगे. बेटों को बात समझ में आई और वादा किया कि वो हमेशा एक साथ रहेंगे. एकता में ही ताकत है. गाड़ी लईश गमे त्याथी, पण वीमो तो फेडरेशन में.